આજ તારીખ 19 ઓગસ્ટ 2020 નાન રીચ સુરતથી પ્રકાશિત ગુજરાતી દૈનિક ગુજરાત મિત્ર નાન ચર્ચાપત્ર વિભાગમાં નાનપુરા સુરત નિવાસી ચર્ચાપત્રી પિયુષ મહેતાનું તારીખ 25 જુલાઈ 2019 નાન રોજ મોકલેલું ચર્ચાપત્ર. વિષય: ચર્ચાપત્ર રાષ્ટ્રવાદ શું સંપૂર્ણ રીતે ખોટો છે? હાલના દિવસોમાં કેટલાક કટાર લેખકો કેન્દ્રીય શાસક પક્ષના રાષ્ટ્રવાદી અભિગમ વિશે ટીકા કરી તેને ક્યારેક હિટલરના અંતિમ છેડાના રાષ્ટ્રવાદ સાથે સરખાવીને લોકોમાં ભય ફેલાવવાનું કામ કરે છે. અને આડકતરી રીતે સામ્યવાદી દેશોના વૈશ્વિકવાદની તરફેણ કરતા લેખો રજૂ કરતા રહ્યા છે, અને રાષ્ટ્રવાદ તેઓની દૃષ્ટિએ મહદંશે તિરસ્કૃત શબ્દ હોય તેવું લાગે છે. સાથે અનેક પ્રકારના વસ્તી સમૂહો ધરાવતા દેશોની આર્થિક અને વૈજ્ઞાનિક પ્રગતિના ઉદાહરણો પણ ટાંકે છે, જેવા કે અમેરિકા જે વસાહતીઓનો દેશ છે. તો અહીં જણાવવાનું કે સામ્યવાદ મૂળ સિદ્ધાંત રૂપે રાષ્ટ્રવાદ માનતો નથી અને વૈશ્વિકવાદ માને છે. તો જો સામ્યવાદી શાસકો ખરેખર આ સિદ્ધાંત માનતા હોય તો પછી સામ્યવાદી દેશો વચ્ચે સરહદ બાબતે કોઈ મનમોટાવ નહીં હોવો જોઈએ. પણ ચીનને વિયેટનામ વચ્ચેનું યુદ્ધ યાદ કરી લો, પહેલાનું સોવિયેત યુનિયન અને હાલના રશિયા સાથે ચીનનો સરહદી મનમોટાવ પણ યાદ કરી લો. સામ્યવાદી પક્ષોના પોતાના એકીકરણમાં કેમ વિઘ્ન છે અને ભાગલા જ કેમ પડ્યા હતા? શું હાલ જ નહીં પણ વર્ષોથી વખતોવખત શું અમેરિકાએ પોતાની વસાહતી નીતિ પોતાની જરૂરિયાત મુજબ ફેરવ નથી કરી? અમુક અટક ધરાવતા લોકોને વિઝામાં તકલીફ નથી પડતી અને તેને કારણે કેટલાક લોકો અટક ફેરવતા નથી. દરેક લેખ બાદ આ પ્રકારના લેખકો કહે છે કે અમુક વસ્તીની સલામતી જોખમાવવા માટે હાલની સરકારે સુધારા કર્યા છે. પણ હકીકતમાં આ લેખકોનો ઈરાદો અહીંની વસ્તીની પેટર્ન ફેરવવાનો જ રાખે છે અને માટે જ સરકાર પાસે એવી ગર્ભિત માંગણી કરતા હોય છે કે આખી દુનિયાના લોકો માટે સરહદ ખુલ્લી મૂકી દો, પછી તેઓ ભલે જે તે દેશમાં ત્યાંની સ્થાનિક વસ્તી સામે ઉશ્કેરાટ ભરી પ્રવૃત્તિ કરીને આવ્યા હોય. દેશના આર્થિક સાધનો ભલે દેશની વસ્તીને જ ટાંચા પડતા હોય. સપ્રમાણ પગલાઓને હિટલરશાહીની ઉપમા આપવી અયોગ્ય અને બદ ઇરાદાવાળી જ કહેવાય. બાકી નિયત વિઝા અથવા નાગરિકત્વ માટે અરજી કરીને કોઈ પણ ભારતમાં આવી જ શકે છે. ગાયક અને વાદક શ્રી અદનાન શામીજીને નાગરિકત્વ ભૂતપૂર્વ સરકારે નહીં પણ હાલની જ સરકારે જ પ્રદાન કર્યું છે. તો પછી આવી ગેરસમજ ઇરાદાપૂર્વક જ ફેલાવાતી હોય એવું પ્રતીત નથી થતું? નાનપુરા, સુરત પિયુષ મહેતા. 19 अगस्त 2020 के दिन सूरत से प्रकाशित गुजराती दैनिक गुजरात मित्र के चर्चा पत्र अनुभाग में नानपुरा सूरत के निवासी पीयूष मेहता द्वारा चर्चा पत्र 24 जुलाई 2020 को भेजा गया. विषय: चर्चा पत्र. क्या राष्ट्रवाद बिल्कुल गलत है? आजकल कुछ वर्तमान पत्र के स्तंभकार केंद्रीय सत्ताधीश दल के राष्ट्रवादी दृष्टिकोण की आलोचना करते हैं. कभी कभी इसकी तुलना हिटलर के अंतिमवादी राष्ट्रवाद से करते हैं और लोगों में भय फैलाते हैं, और परोक्ष रूप से कम्युनिस्ट देशों के वैश्विकवाद के पक्ष में लेख प्रस्तुत कर रहे हैं. और उनकी दृष्टि में राष्ट्रवाद सबसे शापित शब्द लगता है. वह विभिन्न जनसांख्यिकी वाले देशों की आर्थिक और वैज्ञानिक प्रगति के उदाहरणों का भी हवाला देता है. जैसे संयुक्त राज्य अमेरिका अप्रवासियों का देश है. यदि ऐसा है तो साम्यवादी देशों के बीच कोई सीमा विवाद नहीं होना चाहिए, लेकिन हमें चीन और वियतनाम के बीच युद्ध को याद रखना चाहिए. पूर्व सोवियत संघ और वर्तमान रूस के साथ चीन के सीमा विवाद को भी याद रखें. कम्युनिस्ट पार्टियां अपने स्वयं के एकीकरण के लिए क्यों तैयार नहीं हैं और उन्हें क्यों विभाजित किया गया?
क्या अमेरिका ने अपनी वीजा नीति को अपनी आवश्यकताओं के अनुरूप नहीं बदला है, न केवल अब बल्कि वर्षों में? कुछ उपनाम वाले लोगों को वीजा की समस्या नहीं होती है और कुछ लोग इसके कारण अपना उपनाम नहीं बदलते हैं। प्रत्येक लेख के बाद ऐसे लेखकों का कहना है कि वर्तमान सरकार ने कुछ आबादी की सुरक्षा को खतरे में डालने के लिए सुधार किए हैं, लेकिन वास्तव में इन लेखकों का इरादा यहाँ की आबादी के पैटर्न को बदलने का है और यही कारण है कि वे सरकार से पूरी दुनिया में लोगों के लिए सीमा को खुला रखने की मांग कर रहे हैं। भले ही वे वहां की स्थानीय आबादी के खिलाफ उत्तेजक गतिविधि करके उस देश में से आए हों, भले ही देश के आर्थिक संसाधन देश की आबादी के लिए भी कम पड़ रहे हों, एक सही मात्रा वाले सरकारी उपायों की तुलना हिटलरवाद के साथ अनुचित और दुर्भावनापूर्ण है। लंबित निश्चित वीजा या नागरिकता के लिए आवेदन करके कोई भी भारत आ सकता है। गायक और वादक कलाकार श्री अदनान सामी जी को पूर्व सरकार द्वारा नहीं बल्कि वर्तमान सरकार द्वारा नागरिकता प्रदान की गई है। तब ऐसा नहीं लगता कि जानबूझकर ऐसी गलतफहमी फैलाई जा रही है। नानपुरा, सूरत। पीयूष मेहता। Discussion letter sent by Piyush Mehta, resident of Nanpura, Surat. In the discussion paper section of Gujarati Daily Gujarat Minute, published from Surat on August 19, 2020, on July 26, 2020. Subject: the discussion paper is nationalism wrong? Nowadays, some current columnists criticize the nationalist view of the centre ruling party, sometimes comparing it to Hitler's extremist nationalism in spreading fear among the people and indirectly presenting articles in favor of the global cause of communist countries and in their views. Nationalism seems to be the most abusing word. They also quote examples of economic and scientific progress of countries with different demographics, such as the United States being a country of immigrants. If so, there should be no border dispute between communist countries. But we must remember the war between China and Vietnam. Remember China's border dispute with the former Soviet Union and present-day Russia. Why are communist parties not ready for their own integration, and why were they divided? Has America not changed its visa policy to suit its needs, not only now but over the years, time to time? Some peoples with some surnames do not have visa problems, and some people do not change their surname because of it. After each article, such authors state that the current government has made reforms to jeopardize the safety or create risk for some populations. But in fact, these authors intend to change the population pattern here, and that is why they are demanding from the government to keep the border open to peoples all over the world. Even if they are doing provoking activity against the local populations there and have come from those countries, even if the country's economic resources are too small for the country's population. Comparison of a correct necessary steps of government with Hitlerism is unreasonable and malicious. Anyone can come to India by applying for a visa or citizenship. Singer and instrumentalist Mr. Adnan Samiji has been granted citizenship not by the former government but by the present government. Then it does not seem that such misconceptions are being spread intentionally. Nanpura, Surat. Piyush Mehta.